નર્મદા જિલ્લાના રાજપીપળાની સિવિલ સરકારી હોસ્પિટલના એક રેસિડેન્ટ ડૉક્ટર આજે સવારે તેમના રૂમમાં મૃત્યુ પામેલી હાલતમાં મળી આવવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। ત્યારે આ ઘટનામાં કઈ બાબતો સંદેહાસ્પદ છે અને આ સિવિલ હોસ્પિટલના જે સુપરિન્ટેન્ડન્ટ છે અને જે મેડિકલ કોલેજના ડીન છે તેમનું શું કહેવું છે એની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। નર્મદાની રાજપીપળાની જે સિવિલ હોસ્પિટલ છે તેના એનેસ્થેસિયા વિભાગમાં ડૉક્ટર હર્ષ ચૌધરી છેલ્લા 6 મહિનાથી ફરજ નિભાવતા હતા, પરંતુ તેઓ આજે સવારે તેમના જે નિયત નોકરીના સમયે તેઓ આવ્યા નહોતા। આથી તેમના સાથી કર્મચારીઓ તેમને વારંવાર ફોન કરે છે, ફોન ન ઉઠાવતા તેઓ તેમના રૂમ પર પહોંચે છે, જે બી બ્લોકના 402 નંબરના રૂમમાં તેઓ પહોંચે છે। દરવાજો ખટખટાવે છે, દરવાજો ખુલતો નથી। ધક્કો મારીને જ્યારે ખોલવામાં આવે છે ત્યારે પથારી ઉપર ડૉક્ટર હર્ષ ચૌધરી નિશ્ચેતન અવસ્થામાં હતા। આથી પરિસ્થિતિ પામી ગયેલા તેમના સાથીઓ તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લાવે છે, જ્યાં તેમને તપાસતા તેઓ મૃત પામેલા છે તેવું જાહેર કરવામાં આવે છે અને આ મામલે તેમના પરિવારને પણ જાણ કરવામાં આવી છે। તેમનું પરિવાર રાજપીપળા સિવિલ હોસ્પિટલ આવવા માટે નીકળી ગયું છે તેવી જાણકારી મળે છે। ત્યારે આ ઘટના મામલે જે સિવિલ હોસ્પિટલના જે સુપરિન્ટેન્ડન્ટ છે તેમની સાથે મીડિયાએ વાત કરી છે, કેટલાક સવાલો પૂછ્યા છે અને તેમના જવાબમાં તેમણે આ પ્રકારના જવાબ આપ્યો છે, તમે પણ સાંભળી લો। અત્રેની હોસ્પિટલમાં એનેસ્થેસિયા વિભાગમાં સિનિયર રેસિડેન્ટની પોસ્ટ પર કામ કરતા ડૉક્ટર હર્ષભાઈ, જે સુરતના છે, આશરે 6 મહિનાથી આ અત્રેની હોસ્પિટલ ખાતે કામ કરતા હતા। આજ સવારે તેઓ ડ્યુટી પર ના આવતા તેમના વિભાગના વડાએ તેમના ડૉક્ટરોને ત્યાં રૂમ પર તપાસ કરવા માટે મોકલ્યા, તો રૂમનો દરવાજો તેઓ ખોલતા ન હતા, પણ સેજ ધક્કો મારતા રૂમનો દરવાજો ખુલી ગયો અને જોયું તો તેઓ પથારીમાં પડેલા હતા, જેથી તેમને તાત્કાલિક ઇમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યા અને ત્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા। તેઓના વિભાગના વડાના કહેવા મુજબ તાવ અને શરદી ઉધરસ હતા, જેને માટે તેઓ આઈવી ડ્રગ્સ લેતા હતા। હવે આઈવી ડ્રગ્સમાં કાંઈ એમને લીધું હોય તેવી એક શક્યતા જોવાઈ રહી છે, પરંતુ મૃત્યુનું સાચું કારણ તેમનું પોસ્ટમોર્ટમ થશે ત્યારબાદ જ જાણવા મળી શકે। ગઈકાલે આખો દિવસ તેમણે ઓપરેશન થિયેટરની અંદર તેમની કામગીરી કરેલી હતી અને ત્યારે તેમને કશું અજુગતું વર્તન પણ ન હતું, પરંતુ તેમને તાવની ફરિયાદ કરતા હતા અને તાવને કારણે તેઓ નહીં આવ્યા હોય એવું માની અને થોડી રાહ જોઈ, પરંતુ ફોન પણ ઉઠાવતા ન હોય બીજા ડૉક્ટરો તેમના રૂમ પર ગયા અને આવી હકીકત છે કે તેઓ અહીંયા બેભાન હાલતમાં પડેલા હોય એવું લાગ્યું, એવું જાણવા મળ્યું। અહીં લઈ આવ્યા ત્યારે હોસ્પિટલમાં ઇમરજન્સી ખાતે લાવ્યા ત્યારે તેઓ મૃત જ હતા, કારણ કે તેમની ઇસીજી કાઢતા તેમને કોઈ પ્રકારની હૃદયની એક્ટિવિટી જોવા ન મળી, જેથી તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા અને મૃત જ લાવેલ હોય તેમને પોસ્ટમોર્ટમ માટે હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે। તેમના સગાને પણ સુરત ખાતે જાણ કરી દેવામાં આવેલ છે અને તેના સગા અત્રે આવશે ત્યારબાદ પોસ્ટમોર્ટમની કાર્યવાહી પણ થશે। પોલીસને ઇન્ફોર્મ કરી દેવામાં આવેલ છે અને મેડિકો લીગલી જે કાંઈ કાર્યવાહી કરવાની થતી હોય આવા કેસમાં એ અત્યારે ચાલુ છે। તો તમે સાંભળ્યું કે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટનું શું કહેવું છે આ મામલે। જ્યારે જે મેડિકલ કોલેજના જે ડીન છે તેમની પાસે પણ અમે પહોંચ્યા હતા, તેમની પાસેથી તેમનો ફોટો બાકીની વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે આ મામલે વધુ વિગતો આપવાનો ઇનકાર કરી દીધો હતો। ત્યારે આ ઘટનામાં એક સંદેહાસ્પદ પાસું એવું છે કે તેઓ જે બી બ્લોકમાં 402 નંબરના રૂમમાં રહેતા હતા, ત્યાં તેમની સાથે બીજા કોણ રહેતા હતા, તેની આસપાસ સીસીટીવી કેમેરા લાગેલા છે કે કેમ, શું તેમને કોઈ તકલીફ હતી, શું માનસિક ત્રાસ હતો, કોઈની હેરાનગતિ હતી, એ તમામ વિષયો પર યોગ્ય અને ઝીણવટપૂર્વક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે। હાલ તો તેમના પીએમ માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે। તેમના પરિવાર સાથે અમે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે તેમને હેરાનગતિની કે કોઈ તકલીફ હોય તેવી કોઈ ફરિયાદ તેમના પિતાએ કહ્યું કે એવી કોઈ મને જાણકારી છે નથી। તેમના સાથી ડૉક્ટરોનું કહેવું છે કે ડૉક્ટર હર્ષ ચૌધરી ખૂબ જ સરળ સ્વભાવના હતા અને તેઓને કોઈ તકલીફ હોય તો તેઓ તાત્કાલિક કોઈની પણ સાથે વાત કરે તે પ્રકારની તેમની પ્રકૃતિ હતી। તો હવે આ તમામ પાસાઓ પર અલગ અલગ પ્રકારની જે વાતો આવી રહી છે તેમાં પોલીસ અને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ અને જે પીએમ રિપોર્ટ આવે તેના ઉપરથી એનું યોગ્ય જવાબ મળે તેમ છે। આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે અમારી સાથે જોડાયા।